આગળ પ્રશ્ન 0.4 માઇક્રોકુલમ તો વિદ્યુત ભારનું નામ આપી દઈએ Q1 ધરાવતા એક નાના ગોળા પર બીજા -0.8 માઇક્રોકુલમ ચાર્જ 2 વિદ્યુત ભાર ધરાવતા નાના ગોળા વડે હવામાં લાગતું સ્થિત વિદ્યુત બળ 0.2 ન્યૂટન છે. તો આ બળ આપેલું છે. વિદ્યુત ભાર Q1 કેવો છે? ધન પ્રકારનો. વિદ્યુત ભાર Q2 કેવો છે? ઋણ પ્રકારનો. તો એમના વચ્ચે કયું બળ લાગશે? આકર્ષી પ્રકારનું. આકર્ષી પ્રકારનું બળ પણ આપણને આપી દેવામાં આવેલું છે. તો શોધવાનું શું આવશે? અંતર. તો સૌથી પહેલા ભાગ A માં પૂછ્યું છે કે બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર કેટલું? તો R શોધવાનું છે. ઓકે. તો વિભાગ A થી શરૂ કરીએ આપણે. જે વિગતો આપી હોય સૌથી પહેલા એ લખી દઈશું. તો વિદ્યુત ભાર 1 એટલે કે Q1 નું મૂલ્ય કેટલું છે? 0.4 માઇક્રોકુલમ. તો 0.4 માઇક્રોકુલમને લખીશું 10⁻6 કુલમ. બરાબર છે. વિદ્યુત ભાર 2 કેટલા આપ્યા છે? -0.8 માઇક્રોકુલમ એટલે ફરીથી 10⁻6 કુલમ. આગળ બળ આપ્યું છે તો F બરાબર 0.2 ન્યૂટન. કે અચળાંકનું મૂલ્ય 9 × 10⁹ એ આપણે લખી દઈશું. હવે આપણે ચેપ્ટર 1 માટે અથવા તો પ્રકરણ 1 માટે વાત એ યાદ રાખવાની કે ધન મૂલ્ય કે ઋણ મૂલ્ય વિદ્યુત ભારનું ધન કે ઋણ મૂલ્ય એ માત્ર ને માત્ર એ સૂચવે છે કે બંને વિદ્યુત ભારો વચ્ચે બળ આકર્ષી પ્રકારનું લાગશે કે અપાકર્ષી. તો ભલે અહીંયા આપણને ધન અને ઋણ આપ્યું છે તો આપણને ખબર પડી જાય કે આ જે છે આકર્ષી પ્રકારનું બળ હોવાનું છે. પણ જ્યારે આપણે કેલ્ક્યુલેટ કરતા હોઈશું, ગણતરી કરતા હોય ત્યારે માઇનસને લખવાની જરૂર નથી. સૂત્ર લખીએ તો F બરાબર K Q1 Q2 ના છેદમાં R². શોધવાનું શું છે આપણે? R. તો R² ને જે છે આ તરફ લઈ લઈએ, F ને નીચે લઈ લઈએ. તો K Q1 Q2 ના છેદમાં F. તો K નું મૂલ્ય કેટલું છે? 9 × 10⁹. ચાર્જ વન કેટલો છે? 0.4 × 10⁻6 કુલમ. વિદ્યુત ભાર બીજો કેટલો છે? 0.8 × 10⁻6 કુલમ. ઋણ લખવાની કોઈ જરૂર નથી. બળ કેટલું છે? 0.2 ન્યૂટન. બરાબર છે. હવે 9 × 0.4 × 0.8 ગુણ્યા હવે 10⁹ -6 એક સાથે લખી દેવું અને આ 0.2 એક સાથે લખી દેવું. આગળ વધીએ. હવે જે છે આ તરફ શું છે? R² ઇઝ ઇક્વલ ટુ 9 × 0.4 × 0.8 કરવામાં આવે તો હવે 9 × 0.4 × 0.8 કરવામાં આવે તો એ આવી જશે 2.88 ગુણ્યા 9 માંથી 6 જાય તો 3, 3 માંથી 6 જાય તો -3, તો 10⁻³ આવશે ભાગ્યા કેટલા? 0.2. હવે શું કરાય? 2.88 ભાગ્યા 0.2 કરવામાં આવે તો એ આવે છે 14.4. 14.4 ગુણ્યા 10⁻³. તો હવે આ જે છે આપણને R² નું મૂલ્ય આપે છે. તો હવે આપણે શું કરીએ? R મૂલ્ય શોધવાનું હોય તો આ શું થશે? વર્ગમૂળમાં જતું રહેશે. તો વર્ગમૂળ માટે સૌથી સારું એ છે કે આપણે 3 ને કાં તો 2 માં ફેરવવાનું કાં તો 4 માં. 2 માં ફેરવીએ તો આગળ જશે અને આ જે છે દશાંશને જમણી બાજુ લઈ જઈએ તો આ 10⁻³ ની જગ્યાએ 10⁻4 લખાશે. તો આપણે જે છે દશાંશને પાછળ તરફ લઈ જઈએ તો આ થઈ જશે 144 એટલે વર્ગમૂળ 144 નું વર્ગમૂળ કેટલું થઈ જશે? 12. તો 144 ગુણ્યા 10⁻4 અને આ થઈ જશે 10⁻2. તો R બરાબર 144 નું વર્ગમૂળ કેટલું થઈ જશે? 12 ગુણ્યા 10⁻2 સેન્ટીમીટર. હવે આમ જોવા જઈએ તો અહીંયા આપણે અંતર જે છે 10⁻2 જે છે એક મિનિટ હા તો 10⁻2 R બરાબર 10⁻2 મીટર કે સેન્ટીમીટર આવશે. અચ્છા તો અહીંયા આપણે લખી શકીએ 10⁻2 મીટર અથવા તો R બરાબર 12 સેન્ટીમીટર. તો 12 × 10⁻2 મીટર લખો તો પણ સાચું અને R બરાબર 12 સેન્ટીમીટર લખો તો પણ સાચું. ઓકે. બીજું પાર્ટ બી માં આપણને શું પૂછ્યું છે? પાર્ટ બી માં પૂછ્યું છે બીજા ગોળા પર પ્રથમ ગોળાને લીધે લાગતું બળ કેટલું હશે. તો હવે આપણે જાણીએ છીએ તેમ કે
કુલમ્બિયન બળમાં અથવા તો સ્થિર વિદ્યુત બળમાં ન્યૂટનના ત્રીજા નિયમ પ્રમાણે કે એક વિદ્યુત ભાર બીજા વિદ્યુત ભારને જેટલું બળ લગાડે છે એટલું જ બળ એ કોને લગાવતું હશે? બીજા વાળો પહેલાને. મતલબ કે F12 અને F21 સમાન મૂલ્યના પણ કેવા હોય? વિરુદ્ધ દિશામાં હોય છે. તે જ પ્રમાણે આપણે કહી શકીએ 0.2 ન્યૂટન બળ જ્યારે અહીંયા એકથી બીજા પર લાગે છે તો બીજા ગોળા પર પ્રથમ ગોળાને લીધે લાગતું બળ પણ કેટલું હશે? 0.2 ન્યૂટન. તો આપણે લખી શકીએ કે બીજા ગોળા પર પ્રથમ ગોળાને લીધે લાગતું બળ કેટલું હોવું જોઈએ? 0.2 ન્યૂટન છે. બરાબર છે? ઓકે.